છોટાઉદેપુર વન વિભાગની કચેરી દ્વારા ડ્રોન દ્વારા બીજ વાવણી કરી આધુનિક ખેતીની પદ્ધતિ હાથ ધરાઈ। વન વિભાગ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર રેન્જના પીપલેજ ગામે 20 હેક્ટરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યા, જેમાં વાવેતર કરવું મુશ્કેલ હોય એવા જંગલ વિસ્તારમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા તથા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા, ભાજપ મહામંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે પીપલેજ ગામમાં બીજ નાખવાની શરૂઆત કરવામાં આવી, જેમાં રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ સરપંચભાઈ શ્રી રમેશભાઈ રાઠવા, કિશોરભાઈ રાઠવા, કાળુભાઈ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા અને નાયબ વન સંરક્ષક શ્રી આર.બી. સોલંકી અને છોટાઉદેપુર આરએફઓ નિરંજન રાઠવા, વીડી રાઠવા અને વનપાલ વનરક્ષક વગેરે હાજર રહ્યા હતા અને એક પેડ માં કે નામ અંતર્ગત છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા અને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જના પીપલેજ ખાતે ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે, જેમાં માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ, શ્રીમતી કલ્પનાબેન રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ છોટાઉદેપુર અને મુકેશભાઈ પટેલ સાહેબ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અને ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યું હતું અને જેમાં નાયબ વન સંરક્ષક શ્રી રૂપકભાઈ સોલંકી સાહેબ અને આરએફઓ વીડી રાઠવા અને વનપાલ વનરક્ષક અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડ્રોન દ્વારા અલગ અલગ પ્રકારના બીજ વાવેતર કરી અને અંતરિયાળ વિસ્તાર જ્યાં વૃક્ષારોપણ થઈ ન શકે એવા વિસ્તારમાં ડ્રોનથી બીજનો છંટકાવ કરીને વાવેતર કરવામાં આવે, જેમાં વૃક્ષોનો વધારો કરી શકાય અને સાથે જ વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। આજે છોટાઉદેપુર તાલુકાના પીપલેજ ગોંદરિયા ગામે વન વિભાગ દ્વારા ડ્રોનથી એક નવી ટેકનોલોજીથી વિવિધ પ્રકારના બિયારણોનો છંટકાવ કરી અને આ જંગલોને ઘના બનાવવા માટેનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં અમારા છોટાઉદેપુરના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના ડીસીએફ શ્રી સોલંકી સાહેબ, એમના આરએફઓ શ્રીઓ, ફોરેસ્ટરશ્રીઓ અને વનપાલો સહિતનો સ્ટાફ, આજુબાજુના લોકો અને આ ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ હાજરી આપી અને આ ડ્રોનથી વિવિધ પ્રકારના બિયારણો જે આ જંગલોમાં મળી આવતા અને એને સંરક્ષણ કરવાના હેતુથી આજે આ વનીકરણનો ફેલાવો થાય અને પર્યાવરણ જળવાઈ રહે તેના પ્રયાસ રૂપે નવી ટેકનોલોજીથી ગઈ સાલ પણ આ ડ્રોનથી આ બિયારણને ઉગાડવા માટેનો પ્રયાસ થયેલો અને આ વખતે પણ આ પ્રયાસ થયો છે।